દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતારવાની શરૂઆત કરી છે। ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે સમાજ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ઊભા ના થાય તે માટે માલધારી સમાજના આગેવાન વિસનગરના કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ હેમુ રબારીનું એક નિવેદન સામે આવ્યું છે। તે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ઘણી બધી વખત ચૂંટણીના ટાણે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટેના પ્રયત્ન થશે, લડાવવાની બાબતો આવશે, પરંતુ સમાજના લોકોએ એક થવાની જરૂરિયાત છે, વિચારવાની જરૂરિયાત છે। જે ઉમેદવારોએ ખરેખરમાં કામ કર્યા છે તેમના માટે મત કરવાની જરૂરિયાત છે। પરંતુ જો હવે ચૂંટણીના ટાણે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને ઝઘડાવે તો આમાં ઝઘડવામાં પડવું નહીં। વર્ગ વિગ્રહ છે, સમાજ વચ્ચે ઊભા ના થાય તેવા આપણા તરફથી પ્રયત્ન રહેવા જોઈએ। અને સાથે જ તેમણે ભાજપના ભ્રષ્ટાચાર ઉપર પણ આક્ષેપ કરતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, જય ભારત, જય ગોગામા। હેમુભાઈ રબારી, માલધારી સેલ, વિસનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। મારી જાહેર જનતાને નમ્ર અપીલ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી તે દરેક સમાજને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે શાંતિથી ભાઈ રહેજો અને કોઈ સમાજનો વિખવાદ ના થાય એવી રીતે વોટિંગ કરજો। અને બીજું, આ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડજો। હવે અમારી વિસનગર નગરપાલિકા, તાલુકા પંચાયતની દરેક નાગરિકોને અપીલ છે અને આખા ગુજરાતના નાગરિકોને અપીલ છે તો બહુ શાંતિથી ચૂંટણીઓ આવી છે, એકબીજા સમાજને લડાવવાની કોશિશ થશે પણ બધા શાંતિ રાખજો અને શાંતિથી ચૂંટણીઓ તો કાલ બચી જશે અને મેચ થઈ જશે, કોઈ દાડો નીકળશે નહીં। એટલે મારી હેમુભાઈ રબારી માલધારી સમાજને અને આખા ગુજરાતના સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ વાદ વિવાદ વગર ચૂંટણીઓ પૂરી કરજો અને બને તારા તો સુધી કોંગ્રેસનો વોટ આપજો। જય માતા। આપણે સાંભળ્યા હતા વિસનગર શહેરના માલધારી સેલના પ્રમુખ હેમુ રબારી। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને ચૂંટણી ટાણે તેમણે તમામ સમાજના લોકોને જે અપીલ કરી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।